जय हिंद वंदे मातरम दोस्तों। तो आज रोज लेवाયેલ ટેટ 1ની પરીક્ષાનું આપણે સંપૂર્ણ 150 માર્ક્સનું પેપર સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો મિત્રો, આજે લેવાયેલ એટલે કે 21/12/2025 ટેટ 1ની પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। ચાલો તો મિત્રો, પ્રશ્ન નંબર 1 છે કે ભાઈ તમને તમારા શૈક્ષણિક પ્રયોગો આજમાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે। આ વિધાન તો દીવા સ્વપ્ન પુસ્તકમાંનું છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ છે અહીં। ચાલો, ક્વેશ્ચન નંબર 2 છે કે વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? તો જવાબ આવે મિત્રો વિરામ ચિહ્નનો ખ્યાલ અને અવાજમાં આરોહ અવરોહ, ઓપ્શન સી સાચો જવાબ। ક્વેશ્ચન નંબર 3 છે કે ભાઈ કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે નીચે મુજબની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ। તો આપેલ તમામ, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે અહીં। ઓકે, ચાલો, ક્વેશ્ચન નંબર 4 છે કે ભાઈ કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલવા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરશે? તો પરિચ્છેદ પાડશે, ઓપ્શન સી સાચો જવાબ। ક્વેશ્ચન નંબર 5 નો જવાબ આવે ઓપ્શન ડી। ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 6 કે ભાઈ શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ? તો સર્જનાત્મક લેખન, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ। ચાલો, પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખડાવવા માટે સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે? તો જવાબ આવે શબ્દોને અનુરૂપ કાર્ડ ચિત્રો વાપરવા। ક્વેશ્ચન નંબર 8 નો જવાબ આવે ઓપ્શન બી। ઓકે, ડાયરેક્ટ આપણે જવાબ જોવાના છીએ। ચાલો, ક્વેશ્ચન નંબર 9 છે કે ભાઈ નાનકડો જય ચાલતા ચાલતા ખડખડાટ હસ્યો। તો આ વાક્યમાં વાત કરી ક્રિયા વિશેષણ છે ખડખડા। ઓકે, ચાલતા ચાલતા એ ક્રિયા વિશેષણ છે। તો આ પ્રશ્નમાં ડાઉટ છે મિત્રો, આ પ્રશ્નમાં ભૂલ છે। ઓકે, આ છે ચાલતા ચાલતા નહીં પણ ખડખડાટ, ઓપ્શન બી સાચો જવાબ આવશે। ઓકે, હસ્યો કેવી રીતે? ખડખડાટ રીતે હસ્યો, તો આ ક્રિયા વિશેષણ થશે। આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? તો ખડખડાટ આવે। ઓપ્શન સી માં અહીં ખોટું ટીક કરેલું છે મિત્રો, એટલે કે અહીં સાચો જવાબ ઓપ્શન બી આવશે, બરોબર। ક્વેશ્ચન નંબર 9 ઓપ્શન બી સાચો જવાબ। ચાલો, ક્વેશ્ચન નંબર 10 ની આપણે વાત કરીએ, ઓપ્શન સી સાચો જવાબ। ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 11 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ 30 મિનિટ। ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 12 કે ભાઈ ભાષા સજ્જતામાં કોઈક પાસા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વાર્તાનું ભાવવાહી પઠન અવશ્ય કરવું, ઓપ્શન એ સાચો જવાબ બનશે। ત્યારબાદ વાત કરીએ ઉપચારાત્મક શિક્ષણના સોપાનનો સાચો ક્રમ, ઓપ્શન બી માં આપેલો છે। સૌપ્રથમ નિદાન આવે। ચાલો, કયા કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ કહેવામાં આવે છે? તો જવાબ આવે કથન કૌશલ્ય। ક્વેશ્ચન નંબર 15 માં સાચો જવાબ આવે ઓપ્શન એ। ઓકે, ક્વેશ્ચન નંબર 16, ઓકે, આમાંથી ઘણા બધા પ્રશ્ન આપણી પીડીએફમાંથી બેઠા પ્રશ્ન પૂછાયા છે, એમાં ક્વેશ્ચન નંબર 16 પણ આ પીડીએફમાં બેઠો આપેલો છે, ઓપ્શન બી સાચો જવાબ આવશે। ઓકે, ભાષા કૌશલ્ય શીખવવાનો સ્વાભાવિક ક્રમ। નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 17, એમાં સાચો જવાબ આવે ઓપ્શન સી। ક્વેશ્ચન નંબર 18 માં સાચો જવાબ આવે ઓપ્શન સી। 19 નો સાચો જવાબ આવે ઓપ્શન એ। ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ કે ભાઈ ક્વેશ્ચન નંબર 20 થી 22 ના આ ફકરા ઉપર જે આ કાવ્ય આપેલું છે એમાંથી જવાબ આપવાના હતા। ચાલો, ક્વેશ્ચન નંબર 20 નો સાચો જવાબ આવે ઓપ્શન બી। 21 માં પણ સાચો જવાબ આવશે ઓપ્શન સી। ચાલો, ક્વેશ્ચન નંબર 22 કે ભાઈ કાવ્યમાં વપરાયેલ ગહ્વર શબ્દનો અર્થ શું થાય? ગહ્વર એટલે કે ગુફા, એટલે કે બખોલ, ઓપ્શન એ સાચો જવાબ। ચાલો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 23, એમાં સાચો જવાબ આવે ઓપ્શન એ। 24 નો ઓપ્શન બી સાચો જવાબ આપેલો છે। ક્વેશ્ચન નંબર 25 નો સાચો જવાબ આવે ઓપ્શન ડી। ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26, એમાં સાચો જવાબ આવે ઓપ્શન સી। 27 નો સાચો જવાબ આવે ઓપ્શન બી। 28 માં ઓપ્શન એ સાચો જવાબ। ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 29 માં સાચો જવાબ આવે છે ઓપ્શન સી। ક્વેશ્ચન નંબર 30 નો સાચો જવાબ ઓપ્શન ડી છે। ક્વેશ્ચન નંબર 31, એનો સાચો જવાબ ઓપ્શન સી છે। ચાલો, ક્વેશ્ચન નંબર 32 નો સાચો જવાબ આવે ઓપ્શન બી। ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 33 કે બહુ શ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયુક્તિ એટલે શું? ઓપ્શન એ સાચો જવાબ આવશે। ક્વેશ્ચન નંબર 34 માં ઓપ્શન એ સાચો જવાબ। 35 માં પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી આવે। 36 માં ઓપ્શન એ સાચો જવાબ। ચાલો, ક્વેશ્ચન નંબર 37 માં ઓપ્શન બી સાચો જવાબ। 38 માં સી સાચો જવાબ। ક્વેશ્ચન નંબર 39 માં ઓપ્શન ડી। 40 માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે। ઓકે, તો આવા નવા મિત્રો ટેટ 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે પણ આપણી ચેનલમાં જોડાયેલા રહેજો। ક્વેશ્ચન નંબર 41 માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે। ક્વેશ્ચન નંબર 42 માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે। ચાલો, 43 માં ક્વેશ્ચનનો ઓપ્શન સી સાચો જવાબ આવશે।
44માં ઓપ્શન સી સાચો જવાબ, 45માં ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ ક્વેશ્ચનમાં 46 થી કરીને 48 સુધીના પ્રશ્નોના જવાબ આપણે પરિચ્છેદ વાંચીને આપવાના હતા. ચાલો, 46માં સાચો જવાબ આવે ઓપ્શન બી. 47માં સાચો જવાબ આવે છે ઓપ્શન એ. 48નો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો, ક્વેશ્ચન નંબર 49માં સાચો જવાબ આવે ઓપ્શન સી. ઓકે, આ ખોટી જોડણી છે જીજીવિસાની. ક્વેશ્ચન નંબર 50માં ઓપ્શન બી સાચો જવાબ થશે. ચાલો, 51માં સાચો જવાબ ઓપ્શન એ આવે અને 52માં ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 53માં સાચો જવાબ આવે ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 54માં ઓપ્શન એ સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 55માં ઓપ્શન સી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 56માં ઓપ્શન સી સાચો જવાબ છે. 57માં ઓપ્શન બી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 58માં ઓપ્શન બી સંરચનાવાદ સાચો જવાબ રહેશે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 59માં સાચો જવાબ આવે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 60. ઓકે, આપણે પીડીએફમાં બેઠો પ્રશ્ન છે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 61માં ઓપ્શન સી સાચો જવાબ. 62માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. ચાલો, ક્વેશ્ચન નંબર 63, 64નો આપણે આજે છે ફકરો વાંચીને જવાબ આપવાના હતા. ચાલો, 63માં ઓપ્શન બી સાચો જવાબ, 64માં ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ વાત કરીએ આપણે આગળ. ક્વેશ્ચન નંબર 65માં જે છે ઓપ્શન એ, 66માં ઓપ્શન ડી, 67માં ઓપ્શન સી, ઓપ્શન બી સાચો જવાબ. ઓકે, તો સાચો જવાબ અહીં ટીક કરેલા આપેલા જ છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69માં ઓપ્શન સી સાચો જવાબ છે. 70માં ઓપ્શન એ સાચો જવાબ છે. 71માં ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, 72માં ઓપ્શન ડી સાચો જવાબ છે. 73માં ઓપ્શન એ, 74માં ઓપ્શન સી સાચો જવાબ. 75માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો, આગળ આપણે વાત કરીએ 76માં ક્વેશ્ચનમાં ઓપ્શન સી, 77માં ઓપ્શન એ, 78માં ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 79માં ઓપ્શન એ સાચો જવાબ, 80માં ઓપ્શન ડી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 81માં ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, 82માં ઓપ્શન સી, 83માં પણ ઓપ્શન સી, 84માં પણ ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ વાત કરીએ 85માં ઓપ્શન સી સાચો જવાબ, 86માં ઓપ્શન સી સાચો જવાબ, 87માં ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, 87માં ઓપ્શન એ સાચો જવાબ. ઓકે, 88માં ઓપ્શન એ સાચો જવાબ, 89માં ઓપ્શન સી સાચો જવાબ, 90માં ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ ગણિતના પ્રશ્નો જ આપેલા છે. 91માં ઓપ્શન ડી આવશે. 92માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ક્વેશ્ચનમાં 93માં ઓપ્શન ડી સાચો જવાબ છે. 94માં ઓપ્શન બી સાચો જવાબ. 95માં ઓપ્શન ડી સાચો જવાબ. 96માં ઓપ્શન એ સાચો જવાબ. 97માં વાત કરીએ તો ઓપ્શન એ સાચો જવાબ. 98માં ઓપ્શન બી, 99માં ઓપ્શન એ સાચો જવાબ. 100મો ક્વેશ્ચનમાં સાચો જવાબ આવે ઓપ્શન ડી. 101માં ઓપ્શન બી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 102માં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 103માં સી સાચો જવાબ છે. 104માં ડી સાચો જવાબ છે. 105માં બી સાચો જવાબ. 106ની વાત કરીએ ક્વેશ્ચન નંબર 106, એમાં બી સાચો જવાબ રહેશે. ચાલો, 107માં એ સાચો જવાબ. 108માં વાત કરીએ તો ડી સાચો જવાબ. 109માં ડી સાચો જવાબ. 110માં પ્રશ્નમાં સાચો જવાબ આવે ઓપ્શન બી. ત્યારબાદ 111માં ક્વેશ્ચનમાં ઓપ્શન બી સાચો જવાબ. 112માં ઓપ્શન સી સાચો જવાબ. 113માં ઓપ્શન સી સાચો જવાબ. 114માં ઓપ્શન ડી સાચો જવાબ. 115માં બી સાચો જવાબ. 116માં ડી સાચો જવાબ. ચાલો, 117માં વાત કરીએ તો ભૂલ છે. આન્સર 5 મીટર અને 10 સેમી આવે. ઓકે, તો આ પ્રશ્નને આપણે ધ્યાનમાં રાખશું. ઓકે, ચાલો, ક્વેશ્ચન નંબર 118માં ઓપ્શન બી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 119માં ઓપ્શન એ, 120માં ઓપ્શન એ, 121માં ઓપ્શન ડી સાચો જવાબ છે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 122 આપેલો છે, એમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 123માં ઓપ્શન એ સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 124માં બી સાચો જવાબ રહેશે.
ક્વેશ્ચન નંબર 125માં ઓપ્શન બી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 126માં ઓપ્શન બી સાચો જવાબ આવશે. ઓકે, જે ચાંગપા જાતિના જે લોકો છે જે શ્રીનગરમાં રહે છે, જે ઘેટા બકરા ચારે છે, તેઓના જે મકાનને શું કહેવામાં આવે છે? ડોંગા. ક્વેશ્ચન નંબર 127માં ઓપ્શન ડી. 128માં ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 129માં ઓપ્શન બી. 130માં ઓપ્શન એ. 131માં ઓપ્શન એ સાચો જવાબ. 130માં ઓપ્શન બી. ઓકે, બોલવામાં કદાચ ભૂલ થઈ જાય તો માફ કરજો. ત્યારબાદ વાત કરીએ દીક્ષા પોર્ટલ શું છે, તો શિક્ષકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. ત્યારબાદ આગળ વાત કરીએ 133માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન ડી આવશે. 134માં ઓપ્શન બી સાચો જવાબ. 135માં ઓપ્શન બી સાચો જવાબ. 136માં ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો 137માં રિપીટ પ્રશ્ન છે મિત્રો, આ અગાઉમાં પણ પૂછાઈ ચૂક્યો હતો. કરસ પર ક્યાં જોવા મળે? મેઘાલય. 138માં ઓપ્શન ડી સાચો જવાબ. 139માં ઓપ્શન ડી સાચો જવાબ. 140માં જવાબ આવશે ઓપ્શન એ. 141માં ઓપ્શન ડી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 142માં ઓપ્શન સી સાચો જવાબ. 143માં ઓપ્શન બી સાચો જવાબ. 144માં વાત કરીએ તો ઓપ્શન સી સાચો જવાબ આવશે, આપેલ તમામ. ત્યારબાદ 145માં ઓપ્શન એ સાચો જવાબ. 146માં ઓપ્શન ડી સાચો જવાબ. 147માં ઓપ્શન એ સાચો જવાબ. 148માં વાત કરીએ તો ઓપ્શન એ. 149માં ઓપ્શન સી. અને છેલ્લો પ્રશ્ન છે 150મો પ્રશ્ન, એમાં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, જો કોઈ પણ પ્રશ્ન ખોટો જણાય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આવી રીતે મિત્રો આપણે ટેટ 2ની પરીક્ષાની તૈયારી કરાવવાના છીએ, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, ટેટ 2ની તૈયારી કરવા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી પણ ડાઉનલોડ તમે કરી શકો છો. ચાલો મિત્રો, ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.